અમરેલીમાં પાટીદાર યુવતીનો પોલીસ ખાતા દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ બંને સામસામે આવ્યા છે અને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આ પાટીદાર સમાજ માટે ઘટના વિવાદિત છે અને કલંકિત છે તેવું બતાવવામાં આવી રહ્યું છે ને અત્યારે આ મુદ્દો એ ગુજરાત રાજ્યમાં પાટીદાર સમાજ માટે અને મીડિયા માટે ચર્ચાનું કેન્દ્ર બિંદુ બનેલો છે. આપણે સમજીએ કે આ મુદ્દાના મૂળમાં કઈ વાત છે. અમરેલીની આ ઘટના છે. અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ એ કિશોર કાનપરિયા, તેમણે 27 ડિસેમ્બરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ એક મારા નામે લેટર તૈયાર કર્યો છે અને તેમાં મારી સહી છે અને એ લેટર બનાવટી છે અને એ લેટરમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર મુદ્દાઓની વાત કરવામાં આવી છે. અને કિશોર કાનપરિયાએ જ્યારે પોતાના મોબાઈલ ફોન ઉપર વોટ્સએપમાં આ લેટર જોયો ત્યારે તેઓ ચોંકી ગયા એવું પોલીસ ફરિયાદમાં જણાવ્યું. એટલે પોલીસ ખાતાએ એ મુદ્દા ઉપર એ ફરિયાદના આધારે તપાસ કરી તો એ તપાસમાં પૂર્વ અગાઉના યુવા ભાજપના પ્રમુખ એ મનીષ સામે, એટલે એ તેમની કચેરી ઓફિસ હશે અને તેમાં એક યુવતી કાર્યરત હશે એવું જણાવવામાં આવ્યું અને એ પાયલ ગોટી વિરુદ્ધ અટકાયતના પગલાં લેવામાં આવ્યા. આ મનીષ વઘાસિયાની ઓફિસમાં પાયલબેન કાર્ય કરતા હતા. એ ઓફિસમાં તેઓ સંકળાયેલા હતા, કામ કરતા હતા અને પોલીસે તેની અટકાયત કરી. હવે પોલીસ ખાતાનું કહેવું એવું છે કે એમની અટકાયત કર્યા પછી રિકન્સ્ટ્રક્શન, એટલે કે ગુનો કઈ રીતે આચરવામાં આવ્યો એ રિકન્સ્ટ્રક્શનની પ્રોસિજરમાં તેમને ત્યાં ફરી ઓફિસમાં લઈ જવામાં આવ્યા અને તપાસ કરવામાં આવી. જ્યારે જે મુદ્દો બનાવવામાં આવ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે એ રિકન્સ્ટ્રક્શન નહીં પણ પોલીસ ખાતા દ્વારા એ પાટીદાર યુવતી સામે વરઘોડો કાઢીને સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી. આપણે જાણીએ છીએ કે દાદાગીરી કરતા કે રોફ જમાવતા ગુનેગારો સામે અત્યારે પોલીસ ખાતું ખૂબ સારી રીતે ગુજરાતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમણે જણાવ્યા મુદ્દા પ્રમાણે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે, જેનાથી પબ્લિક નિર્ભય બને. પણ અહીંયા એવો મુદ્દો બન્યો છે કે રિકન્સ્ટ્રક્શન નહીં પણ યુવતી સામે વરઘોડાના પગલાં લેવામાં આવ્યા. એટલે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી અને એવું જણાવવામાં આવ્યું કે આ પાટીદાર યુવતી સામે આ રીતના પગલાં લેવાવા ન જોઈએ. પણ પોલીસ ખાતું કહે છે કે આ રિકન્સ્ટ્રક્શનની કામગીરી હતી. હવે ખોડલધામ સહિતની પાટીદાર સમાજની જે આગેવાન સંસ્થાઓ છે તેમણે પણ જણાવ્યું છે કે આ મુદ્દો ખોટો છે અને વિવાદ ઊભો થયો છે.